તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી। આમ આદમી પાર્ટીએ વધુ એક યાદી જાહેર કરી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા અને મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ 8મી યાદી જાહેર કરી છે। નોંધે છે કે આ પહેલા 7 યાદી જાહેર કરી દેવામાં આવી હતી અને આખરે હવે 8મી યાદી પણ સામે આવી ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ તમામ પાર્ટીઓએ કમર કસી છે। એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર થઈ રહી છે। આમ આદમી પાર્ટી પણ ખૂબ જ તૈયાર આ ચૂંટણી માટે દેખાઈ રહી છે અને આખરે તેમણે 8મી યાદી પણ જાહેર કરી દીધી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા અને મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ 8મી યાદી જાહેર કરી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે હવે ભાજપ પણ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે। સંગઠનમાં સક્રિય હોય, સમાજમાં મજબૂત પકડ હોય, જાણીતો ચહેરો હોય તેમજ યુવાઓની સંભવિત યાદી સામે આવી છે। નોંધનીય છે કે બીજેપીના જે સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે। આ ઉપરાંત કોંગ્રેસના પણ સંભવિત ઉમેદવાર જેમાં નરેન્દ્ર રાવત, હરીશ પટેલ, આ ઉપરાંતના પણ ઘણા નામો છે જે ચર્ચાઈ રહ્યા છે। નિકુલ પટેલ, વ્રજ પટેલ, મેહુલ પંડ્યાને ટિકિટ મળે તેવા પ્રકારની સંભાવના। વીણા શર્મા, હેરિયોડ અને વસીમ શેખને પણ વડોદરામાં મહાનગર સેવા સદન કે જ્યાંથી ટિકિટ મળે તેવા પ્રકારની માહિતી હાલ સંભવિત આ નામો છે જેમની ચર્ચા થઈ રહી છે। નિકુલ પટેલનું નામ ખૂબ ચર્ચા રહ્યું છે। આ તરફ બીજેપીની જો વાત કરવામાં આવે તો ઘનશ્યામ પટેલ, નિલેશ રાઠોડ, આ ઉપરાંત શ્રીરંગ આયરે અને સચિન પાટડિયા સાથે અંકિતા સોની, ધર્મેશ પંચાલા નામો છે કે જેમની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે। આ ઉપરાંત અજીત દધીચી, હેમિશા ઠક્કર સહિતના નામો છે જેમની ચર્ચા થઈ રહી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠી છે। 2 દિવસમાં જ પક્ષપલટો વડોદરાનો એક રોચક કિસ્સો સામે આવ્યો છે। વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્યએ 2 દિવસમાં 2 વાર પક્ષપલટો કર્યો। કિરણસિંહ રાઠોડ મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા, બીજા જ દિવસે પાછા ભાજપમાં આવી ગયા। 2 દિવસ પહેલા ભાજપમાં લોકોના કામ નથી થતા તેવું કહીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા અને હવે બીજા દિવસે કિરણસિંહના તેવર બદલાઈ ગયા છે। કોંગ્રેસ કમિટમેન્ટ પાડતી નથી તેવું કહીને પાછા ભાજપમાં આવી ગયા। સાંભળો 2 દિવસમાં નેતાજીના સૂર કેવી રીતે બદલાયા। આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી। લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે। ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે। અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો। હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે। એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે। ખરેખર કિરણભાઈ તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા, એવું મને બહુ બધા સલાહ આપતા હતા। મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એ મારી ભૂલ થઈ ગઈ કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું। 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું।